નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 14મા પાઠના ચોથા ભાગ વિશેની વાત ગઈકાલે કરી ચૂક્યા, જેમાં આપણે વિઘટન એટલે શું, વિઘટનના કયા કયા તબક્કાઓ છે, વિઘટનના કયા કયા તબક્કાઓ છે એના વિશેની વાત કરીએ. આ વિઘટનના 5 તબક્કાઓ વિશેની વાત આપણે ગઈકાલે ભણી ચૂક્યા છે. એ 5 તબક્કાઓ હતા: અવખંડનની વાત ભણ્યા, ધોવાણ વિશેની વાત ભણ્યા, અપચય વિશેની વાત ભણ્યા, સેન્દ્રિયકરણ અને ખનિજીકરણની ક્રિયા આપણે ભણી ચૂક્યા છે. આ ભણ્યા પછી આપણે આ વિઘટનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો વિશેની વાત કરીએ. આ વિઘટનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો 3 છે. આ વિઘટનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો 3 છે. એક છે મૃત અવશેષી ઘટકોનું બંધારણ, મૃત અવશેષી ઘટકોનું બંધારણ, બીજું છે પર્યાવરણીય કારકો અને ત્રીજું છે ઓક્સિજન. આ 3 વિઘટનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો છે. આની ઉપર વિઘટનની ક્રિયા ઉપર અસર કરતા પરિબળો છે. આ પરિબળો જે છે એના વિશે વાત આપણે ભણીએ. એમાં પહેલું પરિબળ છે મૃત અવશેષી ઘટકોનું બંધારણ. જે મૃત અવશેષી ઘટકો કે જેનું શું થાય છે, વિઘટન થાય છે, આ વિઘટન પામતા પદાર્થનું બંધારણ એ પણ ખૂબ જ મહત્વનું છે. આપણે જાણીએ છીએ કે મૃત અવશેષી પદાર્થના બંધારણમાં શું આવેલ હોય? લિગ્નિન અને કાઇટિન. લિગ્નિન અને કાઇટિન જેવા બંધારણીય ઘટકો આવેલા હોય તો વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. તેની સાપેક્ષે જો મૃત અવશેષી ઘટક નાઇટ્રોજન તથા શર્કરા જેવા જલ દ્રાવ્ય પદાર્થો સભર હોય, કેવા જલ દ્રાવ્ય પદાર્થો સભર હોય, ત્યારે વિઘટનનો દર ખૂબ જ ઝડપી બને છે. ટૂંકા પ્રશ્નોની અંદર MCQની અંદર પણ પૂછી શકાય, એટલે ધ્યાન રાખજો કે ખાલી જગ્યા બંધારણ ધરાવતા દ્રવ્યનો વિઘટનનો દર ધીમો હોય અને ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્રવ્યનો વિઘટનનો દર ઝડપી હોય છે. હવે ત્યાર પછી જે પર્યાવરણીય કારકો વિઘટનની ક્રિયાના દર પર અસર કરતા ખૂબ જ મહત્વના પર્યાવરણીય કારકો આપણે 2 જોઈએ છે. એક છે તાપમાન અને બીજું છે ભૂમિનો ભેજ, જમીનનો ભેજ. પહેલી વાત કરીએ આપણે તાપમાન વિશેની વાત કરીએ કે તાપમાનની વિઘટનની ક્રિયા પર કેવી રીતે અસર થાય છે. તો કે ભૂમિના સૂક્ષ્મ જીવોની ક્રિયા ઉપર અસર કરી વિઘટનનું નિયમન કરે. તમને જાણો છો કે ઊંચા તાપમાને ચયાપચય ક્રિયાનો દર ઝડપી બને છે. હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે, એટલે વિઘટનની ક્રિયા ઝડપી બનાવે. જ્યારે નીચું તાપમાન અને શુષ્ક પર્યાવરણ વિઘટન માટે કેવું હોય છે? પ્રતિકૂળ હોય. કેવું હોય છે? પ્રતિકૂળ હોય, એટલે વિઘટનની ક્રિયાનો દર ધીમો હોય. આપણે તાપમાન ઊંચું હોય તો બેક્ટેરિયા અને ફૂગનું પણ પ્રમાણ ઝડપી બને, એનો પણ સંશ્લેષણનો દર ઝડપી બને અને એને કારણે વિઘટન ઝડપથી થાય. હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ એ શું કરે છે? ઝડપી વિઘટન કરે છે. નીચું તાપમાન અને શુષ્ક પર્યાવરણ, શિયાળાની અંદર તમે જુઓ છો, ઉનાળા કરતાં શિયાળામાં વિઘટનની ક્રિયાનો દર કેવો હોય છે? ધીમો હોય. હવે ત્રીજું પરિબળ જોઈએ, ઓક્સિજન. આપણે
જાણીએ છીએ કે દહનની ક્રિયા માટે O2 ની હાજરી જરૂરી છે. વિઘટનની ક્રિયામાં O2 ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ O2 વગર દહનની ક્રિયા થઈ શકે નહીં. અજારક સ્થિતિ એટલે કે O2 ની ગેરહાજરીમાં વિઘટનની ક્રિયા અવરોધાય છે, જેના પરિણામે કાર્બનિક દ્રવ્યોનો ભંડાર સર્જાય. શું થાય છે? કાર્બનિક દ્રવ્યોનો ભંડાર સર્જાય છે. આપણે પૃથ્વીના ઉદ્ભવ સમયે તમને ખબર છે, તે વખતે વાતાવરણમાં O2 નું પ્રમાણ ઓછું હતું જ નહીં એમ કહીએ તો ચાલે. જ્યારે હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું. હાઇડ્રોજનનું પ્રમાણ વધારે હતું એટલે શું થાય? સંશ્લેષણની ક્રિયા થાય, પણ વિઘટનની ક્રિયા થાય નહીં. આપણે જોઈ ગયા કે જુદા જુદા કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ થયું, પણ આ સંશ્લેષણ માત્ર થયા કરે અને વિઘટનની ક્રિયા થાય નહીં તો જૈવ ભૂરાસાયણિક ચક્રો ચાલી શકે નહીં. અને તેટલા માટે આપણે એમ કહીએ કે શરૂઆતની સ્થિતિ, પૃથ્વીની ઉત્પત્તિ સમયે શરૂઆતની અજારક સ્થિતિ હતી અને તે સમયે શું થયું? આ ભંડારો સર્જાયા, કાર્બનિક ભંડારો સર્જાયા. પણ જ્યારે O2 નું પ્રમાણ વધ્યું વાતાવરણમાં ત્યારે વિઘટનની ક્રિયા થઈ અને જારક શ્વસન પદ્ધતિ વિકસી. આ રીતે આપણે એક નાનકડો પ્રશ્ન સમજવા માટે વિઘટનની ક્રિયા પર અસર કરતા પરિબળો વિશેની વાત કરી. હવે બીજો એક પ્રશ્ન, નિવસન તંત્રના સજીવોની જીવન પદ્ધતિને આધારે પ્રકારો જણાવો. શાને આધારે? સજીવોની જીવન પદ્ધતિને આધારે પ્રકાર જણાવો, અથવા તો આહાર શૃંખલાની રચનામાં સંકળાયેલા સજીવોની કક્ષાઓ જણાવો. કોઈ પણ આહાર શૃંખલાની રચના થાય તો આહાર શૃંખલાની રચનામાં સંકળાયેલા જે સજીવો છે એ સજીવોની કક્ષાઓ વિશેની વાત કરી. તમે નિવસન તંત્રના બંધારણ વિશે ભણી ચૂક્યા છે. હવે આપણે કાર્યથી વિશે ભણવાના છે. ઉર્જા પ્રવાહ અથવા શક્તિ પ્રવાહ વિશેની વાત ભણવાના. ત્યારે આપણને આ કક્ષાઓ વિશે જાણકારી હોવી જરૂરી છે. 3 ઘટકોમાં આપણે આ નિવસન તંત્રને વહેંચી દઈએ છીએ. એક છે ઉત્પાદકો, બીજું છે ઉપભોક્તાઓ ઉપભોગીઓ અને ત્રીજું છે વિઘટક. કોઈ પણ નિવસન તંત્ર હોય તો એમાં આ 3 કક્ષાઓ કે 3 ઘટકો તો જોવા મળે જ છે. એમાં પહેલા ઘટક વિશેની વાત કરીએ, ઉત્પાદક. નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદક કહે છે. નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ શાના તરીકે? ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. આ લીલી વનસ્પતિઓ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા સૂર્યની વિકિરણ ઉર્જાનું સ્થાપન કરી સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવે છે. શું કરે છે? સરળ અકાર્બનિક પદાર્થોમાંથી ખોરાક બનાવવાનું કાર્ય કરે. તે CO2 અને H2O ને જોડી શું કરે છે? જટિલ કાર્બનિક પદાર્થ એટલે કે ખોરાક નિર્માણ કરવાનું કાર્ય કરે. શું કરે છે? ખોરાક નિર્માણ કરવાનું કાર્ય કરે છે. આ જ રીતે સ્થળજ નિવસન તંત્રમાં શાકીય તેમજ કાષ્ટીય વનસ્પતિઓ મુખ્ય ઉત્પાદક છે. જલજ નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન લીલ અને જલીય વનસ્પતિઓની વિવિધ જાતિઓ ઉત્પાદક છે. આપણે જાણીએ છીએ જલજ વનસ્પતિઓ હાઇડ્રીલાની વાત કરીએ કે વેલિસ્નેરિયાની વાત કરીએ. આ બધી કેવી છે? જલજ વનસ્પતિઓ. કમળ છે, સિંગોડા છે, કોયણા, આ બધી જે જલજ વનસ્પતિઓ એ પણ શાના તરીકે? ઉત્પાદક તરીકે વર્તે છે. આપણે આ જોઈ ઉત્પાદકોની વાત. ટૂંકમાં સૂર્યપ્રકાશ શક્તિનું સીધું શોષણ કરી શું કરતા હોય? ખોરાક બનાવતા હોય. આ ખોરાક ઉપર બાકીના બધા જ સજીવો જીવન ગુજારતા હોય એ બધાને આપણે શું કહીએ છીએ? ઉત્પાદક તરીકે ઓળખીએ છીએ. હવે જે ઉપભોક્તાઓ
ઉપભોક્તાઓ એટલે કે ઉપભોગીઓ, જે બધા જ પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે, તેથી તેમને ઉપભોક્તાઓ કે વિષમપોષીઓ કહે. શું કહે છે? ઉપભોક્તાઓ કે વિષમપોષીઓ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે કોની ઉપર ઉત્પાદકો ઉપર આધાર રાખતા સજીવોને આપણે શું કહીએ? ઉપભોક્તાઓ, ઉપભોગીઓ કે વિષમપોષીઓ તરીકે ઓળખીએ છીએ. એના 4 પ્રકાર પાડીએ છીએ. એક પ્રાથમિક ઉપભોગી, બીજું દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી અને સર્વભક્ષી. તૃણાહારી, પહેલા તૃણાહારી, પછી પ્રાથમિક માંસાહારી, દ્વિતીયક માંસાહારી અને પછી સર્વભક્ષી. આમ ઉપભોક્તાઓના આ 4 પ્રકાર પાડીએ છીએ. પહેલા જે પ્રાથમિક તૃણાહારી, એવા પ્રાણીઓ કે જે વનસ્પતિઓનો શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે. વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેમને પ્રાથમિક તૃણાહારી કે પ્રથમ કક્ષાના ઉપભોગી તરીકે ઓળખીએ. જેમાં કીટક છે, પક્ષીઓ, સસ્તન, ગાય, ભેંસ, બળદ, ઘેટા, બકરા, ડુક્કર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કેટલેક જલજ મૃદુકાયનો સમાવેશ પણ શાના તરીકે? પ્રાથમિક ઉપભોક્તા તરીકે સમાવેશ કરવામાં. બીજું જોઈએ દ્વિતીયક કે પ્રાથમિક માંસાહારી. તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે સજીવો છે, એ સજીવોને આપણે દ્વિતીયક માંસાહારી તરીકે અથવા દ્વિતીયક ઉપભોક્તા તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે જોઈએ છીએ કે તેઓ શું કરે છે? પ્રાથમિક ઉપભોક્તા કે તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ, જેમાં માછલી અને વરુનો સમાવેશ કરીએ છીએ. તૃતીય અથવા દ્વિતીયક માંસાહારી, પ્રાથમિક માંસાહારીઓ પર માટે આધાર રાખતા પ્રાણીઓને આપણે તૃતીયક ઉપભોક્તા તરીકે ઓળખીએ છીએ. જેની અંદર આપણે વાઘ, સિંહ વગેરેનો સમાવેશ કરીએ છીએ. ચોથા છે સર્વભક્ષી, એટલે કે તૃણાહારી અને માંસાહારી, એટલે કે શાકાહારી અને માંસાહારી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને આપણે કહીએ સર્વભક્ષી. વંદો છે, કાગડો છે, એ બધા કેવા કહેવાય? સર્વભક્ષી છે. આપણે જે માનવ, એ પણ સર્વભક્ષી છે. એ તૃણાહારીનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરી શકે છે, માંસાહારીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. એટલે સર્વાહારી તરીકે આપણે ઓળખીએ છીએ. આમ આ રીતે આપણે જોઈએ કે આ કોના વિશેની વાત બને? ઉપભોક્તાઓ વિશેની વાત બને. હવે જે વિઘટકો આપણે ભણી ચૂક્યા, જટિલ કાર્બનિકનું સરળ દ્રવ્યો એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યો કે મૃત અવશેષી ઘટકોના વિઘટન દ્વારા જરૂરી ઉર્જા કે પોષણ મેળવે તેમને આપણે શું કહે છે? મૃતપોષીઓ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો મૃતોપજીવી તરીકે પણ ઓળખીએ છીએ. આ મૃતોપજીવીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ બેક્ટેરિયાને ફૂગ જે વિઘટક તરીકે કાર્ય કરી શું કરે છે? જૈવ ભૂરાસાયણિક ચક્રો. ટૂંકમાં વિઘટકો એ ઉત્પાદકનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે, ઉપભોક્તાઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને આ રીતે એ વિઘટક એ જૈવ ભૂરાસાયણિક ચક્રોના નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. અસ્તુ.